જય દ્વારકાથી જય શ્રી રામનાનું સ્વાગત છે સરસ મજાના નવા બ્લોગમાં. તો ફાઇનલી મિત્રો હું અત્યારે ભૂલી ગયો છું, બકરામાં જઈ રહ્યો છું. તમે જોઈ શકો છો, કારણ કે આપણે કાલે પણ બકરામાં હતા ને આજે પણ બકરામાં જ છે. તો મિત્રો આપણે જવાનું છે આજે એથી ગયા હતા ને આજે ફરી પાછા મુલાકાત લઈશું આપણે એમાં બકરામાં. તો મિત્રો અત્યારે હું જઈ રહ્યો છું અને મારી પાસે બકરા પણ આવી રહ્યા છે, જોઈ શકો છો. આ છે આપણા બકરા, આપણે જવાનું છે બકરામાં. તો ચાલો મિત્ર કન્ટિન્યુ. ફાઇનલી મિત્ર આપણે જ્યાં બુગો નથી ને પડી ગયા છે બકરા સારવા. ભાઈ ખડ અરે એવું હોય ને બકરો ટબ્બો થઈ જાય એવું હોય ને. તમે કોમેન્ટ કરજો ને, મને એમાં ખબર ન પડે, કારણ કે અત્યારે સુધી કાંટો માર્યો ને મારે અમને બીજી ગયા સાહેબ. હા અત્યારે બોલાવું મારે આવતા ને. चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह તડકો એવો લાગે છે ને એટલે બીજું આપણે કીધું હતું ભાઈ વ્યૂ આવશે બગડે ઠેકાડશું. વ્યૂ આવ્યા નહીં, આ વિડીયોમાં વ્યૂ આવશે ખાલી 100 વ્યૂ આવશે ને એટલે એ બકરીને ઝાડ કરવાની એ ફાઇનલ. તમને આ નજરે દેખાડું સાળે એ મારે સામું જ જોવે. એ મને પૂછે ઓલા વિડીયોમાં આપણે વ્યૂ આવ્યા કે નહીં, બોલો. એ મને પૂછે કે ઓલા વિડીયોમાં વ્યૂ આવ્યા કે નહીં. યાદ છે આ બધા જ ખોટી ના હે. હવે એક જ હાસી. એટલે મિત્રો ફટાફટ તમે જોવાનું ચાલુ રાખો, બે ભાઈબંધ દોસ્તાને શેર કરી દો મારો બ્લોગ, અને ફટાફટ મિત્રો જોવાનું ચાલુ રાખો. એટલે 100 વ્યૂ આવે એટલે બકરીને ઝાડ કરશું અને શોર્ટ વિડીયો બનાવશું શોર્ટ. મિત્રો બકરાને બોલાવી જો આવે છે કે નહીં. એક મિનિટ સામું નથી જોતા મારે સામું. એટલા હોશિયારના દીકરા થઈ ગયા. કિસે માન મોકો ચડ્યો હોય બેહવાનો, પછી આવું મોકો નહીં ચડે. એટલે એક વાર આને એ જ કર્યા રિક્ષાવાળાએ નીકળી જાય મેટા. આને હવે ભાઈ તું ન જાય કરે. ઓલી એક ઊભી થી જોઈ લે, જોમ કરું જોઈ લે. હવે એ એકને આપણો અવાજ સંભળાનો, બીજા કોઈને અવાજ આપણો સંભળાનો નથી. મિત્રો લાઈક શેર કરતા જજો બધા, અને કોમેન્ટનો ઢગલો કરી નાખજો. ફૂલ ઢગલો કરી નાખજો. કારણ કે મિત્રો આજ તો ઓલી બાજુ કંઈ જવાનું છે નહીં, કારણ કે એક ફેરે બ્લોક આપણે ઉતારી લીધો છે ઓલા વીડનો ઠોઠનો. તમને કીધું ને ફોટા પાડવાના, આવીને તો આપણે જવાનું છે. એટલે આજ તો આમાં ટાઈમ ગાળીશું. આખંડ ને જો બે ખાલી આમાં આટા માર્યા ને આમાં બધે ત્યાં તો માટે બેસી ગયા બધા. નજારો કેવો તમે એક ફેર જોઈ લો, નેક્સ્ટ લેવલનો નજારો હોય. નજારો એટલે આમ નેક્સ્ટ લેવલનો. પણ મિત્રો આ એક ઊભા ન થાય એનું બેઠા પણ આમ તો ઊભું થવાનું નામ લેતા નથી. હવે આનું શું કરવું? હવે એક કામ કરું, હું ઘડીક અહીંયા સાયા ઘડીક બેસી જવી. હવે થાય કે ન થાય આપણે તેમાં થાય કે, કારણ કે તડકો એવો પડે છે નેક્સ્ટ લેવલનો. હવે એક જો બાઈન નીકળી હે, એક દીદીને ફોલાવવા પડશે. ફોલે આમ લઈ જવા પડશે. એને એમ જ છે કે બેહું જ છે, આખો બેહું જ છે. ખાઈશું શું ભાઈ, ખાઈ લો ને, ખાવાનો મોકો હોય ત્યારે. અત્યારે માટે બે, અને જ્યારે બપોરે ખરો તડકો જ્યારે બેહવાનો હોય ને સમય પાણી પીને, ત્યારે માટે ન બેસે. ત્યારે આપણે બેહારવા દેવી તો એ ઊભા થઈને ચરવા લાગે. આ હોશિયાર એટલા છે ને કે આપણને ટક્કર માથું ચડાવી દે. આ ટક્કર આપણને મારી દે, ટક્કર મારી દેવા હે. આ તો આને હું હાસવું બોલો. ન અમે એક અમે આ બાજુ બેડ્યું છે, તો આ બાજુ આવે તો હવે જ ના છેડા જો ભાઈ. તો ચલો મિત્રો કન્ટિન્યુ. બપોરે મિત્રો મળીએ, પાણી પવા જઈએ, પછી તમને ત્યાં મળીએ. તો ફાઇનલી મિત્રો તડકો પડે ભાઈ નેક્સ્ટ લેવલનો. ના બલૂનવાળા આમ જો જાય મારા બેડા મને. અહીંયા એમે તડકો વેઠવી છે.
ફ્લાઇટમાં બેસી જાય ફ્લાઇટ ફ્લાઇટ નીચું હે થોડું મને એમ થાય હું અહીં કૂદકો મારીને ચડી જાઉં લાકડી અડાડો પણ લાકડી હટતી નથી આપણે એક બલ્લું લાકડી અડાડી જોઈ લો હું તમને આમાં ફોટો મૂકું ફોટો જોઈ લીજો તો મિત્રો બકરાને પાણી પીવા જાવી છીએ અમે ભાઈ તડકો પડે નેક્સ્ટ લેવલનો પરસેવો રેપ જેપ થઈ લખ્યું બકરા પણ તરસ્યા થયા છે અને અમારે પણ પાણીનો શીશો ખાલી થઈ ગયો છે ભાઈ એટલે અમે ઘડીક પાણી પીને બકરાને પાણી પાવાના શીશો બીસો ભરીને ઘડીક પાણી પીને ઘડીક આપણે ટેકાવી જવું છે કારણ કે આવા તડકાનું ભાઈ કાંઈ કરાય નહીં અહીં આપણે ઓટો છે સાયો બકરા બેહ્યા પછી તમને મળી ગયા પહેલાં અમે ઠંડા પડી જઈએ ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ બકરાને પાણી પાઈ લીધું આપણે પણ પાણી પીધું આપણે પાણી પીધું તો અહીં ભીને ટીંગાડી દીધો હવે ઘડે ખુઈ જઈ આરામ કરી લઈ પહેલાં તો બધા કોમેન્ટમાં જે મેલેડીમાં લખી દો કારણ કે અહીંયા મેલેડી પાણીમાં ભાઈ ઓટો છે ને એટલે બધે જે મેલેડીમાં લખી દો જોઈ લો આપણા બકરા બધા અહીં બેઠા છે આપણે કોકને પ્રશ્ન પૂછી કા આવું હે સરવા જવું હે સરવા એટલે આ તો આવે મારા બેટા જા હવે કેવી શાંતિ બેહવાની ત્યારે મજા આવે ને આમ સરતા હોય ને ત્યારે તડકો લાગે આના જેવા તો હોશિયાર કોઈ નથી હું આને પે ટૂંકો પડી જાઉં મિત્ર ચાલો મિત્રો ઘડી નીંદર કરી લઈ પછી તમને મળીએ કારણ કે અહીંયા ભાઈ આવો લીમડો હે ને એ ઘાટો સાયો ઓટે બોટે સુઈ જઈ પછી તમને મળીએ નીંદર આવશે પૂર તો મિત્રો આપણે ઉઠી ગયા છીએ 10-15 મિનિટ નીંદરથી માન હાલાનો મૂક્યો તમને એ તો ખબર છે આપણું નીંદરની બકરા પણ હજી બધા એની રીતે બેઠા જ છે અને આપણે અત્યારે ઉઠે છીએ નીંદર આવે પાછો હોઈ જાય ફાઇનલી મિત્ર આવી ગયા છીએ વાડીએ આપણે બકરામાં હતા આવી ગયા વાડીએ કાંઈ આપણે વાળી લો નજારો હે ભાઈ પાછા એને બપોરે પણ હોઈ ગયા ને 10-15 મિનિટ નથી ને બહુ નથી એને બહુ બસ છોડીશું અને આમાં સરશું તો આજનો બ્લોગ આપણે અહીં ખતમ કરીએ છીએ પહોંચીને બ્લોગ જોવા માટે જો વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરી લીધો મળો એક બીજા અમને બ્લોગ સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી રામ